જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. કેમ આનંદમાં ને આનંદમાં હો. બાપુ? હા બોલો બોલો. ઓમ સોમ માં ઉપર કઈ રીતે જાવું? ઓહમ સોહમમાં ઉપર કઈ રીતે જવું કે ઓહમ સોહમથી ઉપર કઈ રીતે જવું? હા, ઓમ સોમ થી ઉપર કઈ રીતે જાવું એમ. બરાબર. એ થોડી આપો ને. હા તો સારું, હવે તમે ધ્યાનથી સાંભળજો. ચાલે બસ. વાહનમાં છો કે શું? ના, હું અહીંયા કિનાર બાજુ ગાયું હાટું લીલું ખડ લેવાયો. એ સારું, લ્યો તો ધ્યાનથી સાંભળજો. ચાલે બસ. ઓહમ સોહમથી ઉપર કેવી રીતે જાવું કે જવાય છે, બરાબર ને? તો ભગત આ વાત તો આપણે અનેક વાર કરી ગયા છે કે માનો કે જ્યારે કોઈ વસ્તુ હતી જ નહીં, બરાબર? ગુરુય નહોતા, શિષ્ય નહોતા, ઓહમય નહોતા, સોહમય નહોતા, બરાબર? કોઈ ચીજ હતી જ નહીં, ત્યારે અક્ષરો પણ નહોતા એમ. ત્યારે પહેલો જે શબ્દ પ્રગટ થયો હતો એ ઓમકાર છે. ઓમ શબ્દ પહેલો પ્રગટ થયો. ઓમ એને જ પરમપિતા પરમાત્મા કહેવામાં આવે છે. અને આખા જગતનું જે મૂળ છે એ ઓમકાર છે. અને ઓમકાર દ્વારા જ મુક્તિ સુધી તમે પહોંચી શકો છો. પણ હવે કાંઈ હતું નહીં. જ્યારે ઓમકાર પ્રગટ થયો, ઓમકારને અહીં તમે પરમાત્મા સમજી લ્યો. પછી ઓમમાંથી સોહમ પ્રગટ થયો. સોહમને અહીં તમે આત્મા સમજો. ઓમને પરમાત્મા સમજો, સોહમને આત્મા સમજો. ઓમ રૂપી શબ્દને ગુરુ સમજો, સોહમને શિષ્ય સમજો, બરાબર? કે સુરતા સમજો, જે સમજવું હોય તે. તો આવી રીતના એ સોહમ શબ્દ કહો કે આત્મા કહો, એના જરીએ સર્વસ્વ પ્રગટ કરવામાં આવ્યું, બરાબર? કારણ કે ઓમ જે શબ્દ છે તે સ્વયં પરમપિતા પરમાત્મા સર્વવ્યાપક કહેવામાં આવે છે. અણુ અણુમાં, સ્થાવર જંગમ બધી જગ્યાએ ઘણીવાર હું વાત કરી ગયો છું, જલમાં થલમાં. ઓમકાર શબ્દ વગર એક જગ્યા પણ ખાલી નથી. એ જ પરમપિતા પરમાત્મા છે. પણ ઓમકારથી ઉપર જ્યાં અક્ષરો પણ નથી, શબ્દ પણ નથી, ગુરુ પણ નથી, શિષ્ય પણ નથી, વાણી પણ નથી, નિર્વાણી છે, જ્યાં કોઈ ચીજ છે જ નહીં, બરાબર? ત્યાં પહોંચવાની આ વાત આવે છે કે ઓહમ સોમથી ઉપર કેવી રીતે જવાય છે, બરાબર? તો એક વાણીમાં ખીમદાસના પ્રશ્નનો ઉત્તર આપતા રવિદાસ પણ કહે છે, ઓહમ સોહમ કે ઉપરે 12 આંગળ છે 12, બરાબર? તો ઓહમ સોહમની ઉપર 12 આંગળ છે 12. તો હવે 12 આંગળ બારો છે. માનો કે શ્વાસ આપણો ચાલે છે, 12 આંગળ બારો ચાલી રહ્યો છે, ત્યાં ડાયરેક્ટ ધ્યાન ધરો તો ઓમ સોમથી ઉપર થઈ ગયા. અથવા તો આપણું જે મસ્તક છે, મસ્તકની માથાની ઉપર 12 આંગળ ધ્યાન ધરો, ઉપર હવામાં, બરાબર? તો એ ઓમ સોમથી ઉપર થઈ ગયા. પણ આ ધ્યાન એટલું કઠિન છે કે આ ધ્યાનમાં કરોડોમાં કોઈક વિરલો જ પાસ થઈ શકે. ધ્યાન એટલે ચિત્તને ત્યાં ચોંટાડી દેવું, સુરતાને ત્યાં ચોંટાડી દેવી, એ કોઈ સામાન્ય બાબત નથી. ધ્યાન સાધનામાં કરોડોમાં કોઈક વિરલો જ પાસ થાય, બધાય પાસ ન થઈ શકે, બરાબર? તો અહીં ડાયરેક્ટ ધ્યાન ધરવામાં સીધું જ મન, ચિત્ત, બુદ્ધિ, અહંકાર બધું એકસાથે તેમાં લય થાય છે, એક સાથે લય થઈ જાય. પરંતુ એ સીધી શોર્ટકટનો માર્ગ છે. પણ શોર્ટકટના માર્ગમાં કોઈ વિરલો જ પાસ થતો હોય છે, બરાબર? પણ સ્ટેપ બાય સ્ટેપ, પગથિયે પગથિયે તમે ચાલો
તેમાં તકલીફ ઓછી પડે છે. જેમ કોઈ બિલ્ડિંગ હોય 11 માળની અને પગથિયાથી તમે ધીમે 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 ચડો, તેમાં પડવાની કોઈ સંભાવના રહેતી નથી, બિલ્ડિંગ સારી હોય તો, બરાબર. અને જો લિફ્ટના માર્ગે જાઓ તો લિફ્ટ એક યંત્ર છે, યંત્ર ગમે ત્યારે તૂટી પણ શકે છે. એ શોર્ટકટનો માર્ગ થયો લિફ્ટને, એટલે ધ્યાન ધરવું શોર્ટકટનો માર્ગ. અને સ્ટેપ બાય સ્ટેપ ક્રમે ક્રમે તમે આગળ વધો, એ છે પગથિયાનો માર્ગ. તો શોર્ટકટના માર્ગમાં કોઈ વિરલો જ પાસ થાય છે અને પગથિયાના માર્ગમાં કરોડોમાં હજારો પાસ થઈ જાય. શોર્ટકટના માર્ગમાં કરોડોમાં કોઈક વિરલો પાસ થાય, બરાબર. તો શોર્ટકટના માર્ગને છોડી અને સ્ટેપ બાય સ્ટેપ પગથિયાનો માર્ગ ક્રમે ક્રમે તમે પકડો, તેમાં તકલીફ પણ ન પડે, બરાબર. તો હવે જેવી રીતે કે કાંઈ હતું જ નહીં, એમાંથી ઓમ પ્રગટ થયો, ઓમમાંથી સોહમ પ્રગટ થયો, સોહમને તમે અહીં હાથમાં સમજી લ્યો, બરાબર. જેવી રીતે માતાના પેટમાં બાળકનું ઘડતર થતું હોય છે, ત્યારે સર્વપ્રથમ માતાના પેટમાં મતલબ જળ કમળની અંદર બાળકની સર્વપ્રથમ નાભી કઢાય છે, બરાબર. જળ કમળની અંદર જ બ્રહ્મા અને સાવિત્રીનો વાસ છે, જેમાં બ્રહ્માનું કામ જ છે બીજ નાખવું, બરાબર. તો પિતાનું શુક્ર અને માતાનું રજ બંનેનો સમન્વય થતાં બાળકનું નિર્માણ થતું હોય છે. તો પિતાના શુક્રની અંદર જ, શુક્રને તમે બીજ સમજી લ્યો, બીજની અંદર 5 તત્વો અને આ જીવાત્માનો પણ વાસ છે. જેવી રીતે બાળકનું 5 તત્વોનું પૂતળું ઘડાતું જાય છે, તેમ તેમ અંદર રહેલો જીવાત્મા ચેતન અવસ્થામાં આવતો જાય છે. જીવ ક્યાંય બહારથી આવતો નથી, બરાબર. અંદર જ માતાના પેટમાંથી જે પ્રગટ થાય છે અને સૂક્ષ્મણા નાડી દ્વારા એ પ્રવેશ થાય છે અને બ્રહ્મરંધ્રમાં રોકાય છે. ત્યાંથી સોમ શબ્દને હેઠો ઉતારે છે અને આખી દુનિયા, આખા શરીરનું સંચાલન કરે છે, બરાબર. કારણ કે ગુરુ મચ્છેન્દ્રનાથનો પણ મત છે કે આ આત્માએ સૂક્ષ્મણા નાડીથી પ્રવેશ કર્યો છે, બરાબર. હવે કેવી રીતે પ્રવેશ કર્યો છે? જેમ માતાની નાભી સાથે બાળકની નાભી જોઈન્ટ હોય છે, એ જેને બંકનાળ પણ કહેવામાં આવે છે. બંકનાળ 2 છે, એક સૂક્ષ્મણા નાડીની અંદર છે આગળ વધતા બ્રહ્મરંધ્ર સુધી, ને એક માતાના પેટમાં પણ બંકનાળ છે. બંક એટલે વાકી નાડી. તો માતાની નાભી ઉપર હોય છે, માતાની નાભીની નીચે, માતાની નાભીને મણિપુર ચક્ર કહેવામાં આવે છે, અને એનાથી નીચે જે જળકમલ કહેવામાં આવે છે, જેને સ્વાધિષ્ઠાન ચક્ર કહેવામાં આવે છે. સ્વાધિષ્ઠાન ચક્રની અંદર જળ તત્વ છે, પાણી જ પાણી છે, અને બ્રહ્મા સાવિત્રી એની અંદર રહે છે. અને એનો મંત્ર છે ઓમ. શું મંત્ર છે? ઓમ. ધ્યાન દેજો, એ મંત્ર છે ઓમ. બાળકનું દરેક પ્રકારે જતન એ માતાના જરીએ થતું હોય છે. માતા શ્વાસ લેતી હોય છે, એટલે નાભીમાં બંકનાળથી બાળક પણ શ્વાસ લેતો હોય છે. દરેક ખોરાક પણ બાળકને એ માતાની નાભી દ્વારા જ પહોંચતો હોય છે, બરાબર. હવે માતાની શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર પણ સોહમ શબ્દ ચાલી રહ્યો છે, એટલે એ શ્વાસોશ્વાસની ક્રિયા માતાની નાભીથી બાળકની નાભી સુધી જોઈન્ટ છે, બરાબર. તો માતાનો શ્વાસ એ બાળકને સીધો મળતો હોય છે, તો માતાના શ્વાસમાં સોહમ શબ્દ ચાલી રહ્યો છે, એટલે બાળકના શ્વાસમાં પણ સોહમ શબ્દ લાગુ પડી જાય છે. આ રીતે સોહમ શબ્દ અંદર હોય જ છે. જે હું ઘણીવાર કહું છું કે બીજક જે છે એમાં 5 તત્વો પણ હોય છે, ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ, 5 તત્વો, બરાબર. અને 5 તત્વો, જેમાં આકાશ તત્વનો ગુણ પણ શબ્દ છે, બરાબર. તો આ જ રીતના બહુ ઊંડાણવાળી વાત છે. આ વાત હું ઘણા ઓડિયોમાં કરી ગયો છું. તો જીવાત્મા પહેલેથી જ હોય છે, શુક્રની અંદર જ જીવાત્મા હોય છે, કે પછી 5 તત્વનું પૂતળું ઘડાયા પછી કે જીવાત્મા આવતો નથી, સીધો અંદર જ હોય છે. ઈંડામાં સીંડા નહોતા, પવન કહાં સે પુરાયા, બરાબર. પવન કયો કે આત્મા કયો, તો ઈંડાની અંદર જ આત્મા હોય જ છે, બાયણેથી આવતો નથી. આ બધી વાહિયાત વાતો છે. જેમ હું કહું છું કે બીજકમાંથી ઝાડ ને ઝાડમાંથી બીજક, એના જેવી વાત છે, બરાબર. તો એ નાભીમાં ઓમકાર છે, કારણ કે બ્રહ્મા અને સાવિત્રીનો જે મંત્ર બતાવવામાં આવ્યો છે તે ઓમકાર છે. નાભીમાં જ ઓમકાર છે. ઓમકારને જ અહીં પરમપિતા પરમાત્મા સમજવાનો છે, બરાબર.
અને પરમપિતા પરમાત્મા દ્વારા જ એ સોમરૂપી આત્માનું રક્ષણ થતું હોય છે, સોમરૂપી આત્માનું. બરાબર. એટલા માટે નાભીએ શ્વાસ આવે છે, નાભીએથી જાય છે. કારણ કે માતાની નાભી સાથે બાળકનું નાભી જોઈન્ટ હતી ને, એટલે નાભીમાં ઓમકારનું સ્થાન બતાવવામાં આવ્યું છે. ઓમકારને પણ પરમાત્મા કહેવામાં આવ્યો છે અને ઓમની અંદર જ સોહમ પણ છે. પણ બહુ ડીપમાં જાઓ, ઊંડાણમાં જાઓ, પ્રેક્ટિકલ કરો, અભ્યાસ કરીને અનુભવના ઘરમાં જ્યારે પહોંચ્યા ને ત્યારે આની ખબર પડતી હોય છે. બાકી આ વાતો એ કાંઈ થાય નહીં. બરાબર. તો જ્યારે બાળકનું 5 તત્વોનું શરીર માતાના પેટમાં ઘડાતું હોય છે ત્યારે એની રક્ષા કરનારા સ્વયં પરમપિતા પરમાત્મા ઓમકાર શબ્દ હતો. બરાબર. નાભીમાં એટલા માટે જ ઓમકાર શબ્દનું સ્થાન પણ છે. નાભીથી નીચે 2 આંગળ જ્યાં બ્રહ્મા અને સાવિત્રી, નાભીમાં જે સ્થાન છે એ વિષ્ણુ અને લક્ષ્મીનું છે ને એનો મંત્ર છે હરિયમ. બરાબર. હરિયમનો અર્થ જ છે હરિહમ, હું જ હરિ છું એમ. માં જે કાંઈ આપણે કરવું હોય તે થઈ શકે છે. બરાબર. પોતપોતાના સંતોના અલગ અલગ મત હોય છે, અલગ અલગ મત મતાંતરો હોય છે, અલગ અલગ એની કહેવાનો અર્થ હોય છે. બરાબર. એટલા માટે જ સંતો ઘણા ઓમ સોમના પણ જાપ જપી ગયા છે. પણ ઓમ તો પરમાત્મા છે, એ તો રક્ષણ કરતો હતો. પણ શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ છે, સોહમે આત્મા છે, સોહમ પણ શબ્દ છે, ઓમ પણ શબ્દ છે. તો શ્વાસોશ્વાસની ક્રિયામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એના ઉપર ધ્યાન ધરવાનું છે. બરાબર. પણ સર્વપ્રથમ મન સ્થિર થવું ખૂબ જ જરૂરી છે. સત્યનો માર્ગ પકડવો લૌકિક દ્રષ્ટિએ પણ ખૂબ જ જરૂરી છે. આપણું મન જ્યાં સુધી સ્થિર ન થાય ત્યાં સુધી ભક્તિ સંભવ જ નથી. સંકલ્પ વિકલ્પ જ્યાં સુધી ઉઠતા રહેશે, મનના તરંગોમાં જ્યાં સુધી રહેશું ત્યાં સુધી મુક્તિ સંભવ છે જ નહીં. મન સ્થિર કરવું ખૂબ જ જરૂરી છે. મનને સ્થિર કરવા માટે ઘણા બધા સાધકો એક દીવાની જ્યોત રાખી એની સામે ત્રાટક કરતા હોય છે. તો દીવાની જ્યોતને પ્રકાશ કીધો છે, પ્રકાશને આત્મા પણ કહેવામાં આવ્યો છે. ત્યાં પણ ઘણા મન સ્થિર કરતા હોય છે ડાયરેક્ટ આત્માની અંદર. બરાબર. અને ઘણા બધા કોઈ બિંદુ ઉપર પણ ધ્યાન ધરતા હોય છે, કાગળમાં ચિત્રીને પીળું ને સફેદ ને લાલ ને બિંદુ રાખીને એના ઉપર ધ્યાન ધરતા હોય છે. આનો ત્રાટકનો અર્થ શું છે? મનને સ્થિર કરવું. બરાબર. પણ બેસ્ટમાં બેસ્ટ કોઈ જો ધ્યાન ધરવા જેવી વસ્તુ હોય, સર્વશ્રેષ્ઠ, હાનિ રહિત, નુકસાન રહિત, કોઈ જાતની નુકસાની પણ નહીં. બાકી અન્ય કોઈ જગ્યાએ તમે ધ્યાન ધરો તો પાગલ થવાની સંભાવના છે, મેન્ટલ થવાની સંભાવના છે, ચક્કર આવીને પડી જવાની પણ સંભાવના છે, બીપી પણ વધી જવાની સંભાવના છે, અન્ય બીજા પણ રોગો. તો ધ્યાન સાધનામાં કોઈ વિરલો જ પાસ થઈ શકે, પણ ધ્યાન કઈ જગ્યાએ ધરવું એ મુખ્ય હેતુ છે. આ મુખ્ય મારો કહેવાનો અર્થ છે, મુખ્ય વસ્તુ એ છે કે ધ્યાન ધરવું કઈ જગ્યાએ. હેતુ એટલે કહેવાનો અર્થ કે મુખ્ય જે છે કે ધ્યાન ધરવું કઈ જગ્યાએ જેથી મને કોઈ હાનિ પહોંચે અને એનું સરળતાથી પરમાત્મા સુધી પહોંચી જાઉં. તો એવો એક જ એવી વસ્તુ છે, એ છે શ્વાસોશ્વાસની ક્રિયા, જેની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો. કોઈ બળજબરી શ્વાસ સાથે કરવાની નહીં, જેમ ચાલે છે તેમ જ ચાલવા દેવાનું. માત્ર ત્યાં ધ્યાન ધરવાનું, બાહિર વૃત્તિને ખેંચીને આંતરિક લઈ જવાની. બરાબર. આંતરિક વૃત્તિ જ્યારે આપણી થઈ જાય છે ત્યારે ધીરે 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 ચેતન મન, અવચેતન મન, મન બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધું સ્થિર થઈ જાય છે. ચિત્ત નિર્મળ થતાં તે ધીરે 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 એ સોહમ શબ્દની અંદર સમાઈ જાય છે. સોહમ શબ્દની અંદર સમાઈ જાય એટલે એ સોહમ શબ્દ હું કેટલા ઓડિયોમાં કહું છું કે ઉપર ચડે છે, ડાબી જમણી નાડીને સમાન માત્રામાં કરી સુખમાનું દ્વાર પકડી. બરાબર. પછી એ બંકનાળમાં થઈ બ્રહ્મરંધ્રમાં આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરી, હોલમાંથી રંધ્રમાંથી બહાર નીકળી અને અનાદિ સોહમકારને પકડે અથવા અનાદિ ઓમને પકડે છે. અનાદિ ઓમ એ જ પરમપિતા પરમાત્મા છે. બરાબર. જે ઓમકાર સર્વવ્યાપક હોય તો નાભીમાં પણ એ છે, નાભીની બાયણે પણ છે, શરીરમાં પણ છે, શરીરની બાયણે પણ છે, બધી જગ્યાએ ઓમકાર જ છે. પણ એ લેવલને પ્રાપ્ત જ્યારે કરીએ ત્યારે ખબર પડે કે દરેક જગ્યાએ પરમાત્માની હાજરી છે. કામ, ક્રોધ, લોભ, મદમોહ, શબ્દસ્પર્શ, રૂપ, રસ, ગંધ આમાંય પણ બધે છે જ, નથી એવું નહીં. પણ ઓમકાર રૂપી પરમાત્માએ આ આત્માને શક્તિ આપી અને આત્મા
શક્તિ આપે છે આ મનચિત બુદ્ધિ અહંકારને, તો આત્મા દ્વારા સઘળું શરીર ચાલી રહ્યું છે, તો કેવી રીતે શરીરને ચલાવવું, કેવી રીતે કંટ્રોલ કરવું, એ બધો આધાર આત્મા ઉપર રહે છે. આત્માને ઘણા બધા સ્ટેજો આવે છે: મલિન આત્મા, અંતરાત્મા, અનાત્મા, જીવાત્મા, શુદ્ધાત્મા. તો શુદ્ધાત્મા જે છે ને એ શ્રેષ્ઠ છે. શુદ્ધાત્માનો અર્થ છે જે આત્માની અંદર કોઈ મેલ નહીં. બરાબર? તો આ જ હિસાબ કિતાબ ઘણો બધો છે, પણ હું થોડો કામમાં છું, છતાંય તમારી સાથે વાત કરી લઉં થોડી ઘણી. બરાબર? તો કહેવાનો અર્થ મારો એ થાય છે કે શ્વાસોશ્વાસની ક્રિયા દ્વારા જ તમે બ્રહ્મરંધ્ર ખોલી આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીને એ પ્રકાશમાંથી સોહમ શબ્દ ફરી પ્રગટ થઈ દેહથી વિદેહ થઈ ઓમકારને પકડે છે. બહાર પણ ઓમકાર છે. હું ઘણી વાર એ પણ કહું છું કે એક આદિ સોહમ જે શરીરની અંદર છે, એક અનાદિ સોહમ જે શરીરથી બહાર છે, એક આદિ ઓમ જે શરીરની અંદર છે, એક અનાદિ ઓમ જે શરીરથી બહાર છે. બરાબર? આ પણ હું ઘણી વાર વાત કરી ગયો. હવે ઓમનો અર્થ પણ એ જ થાય છે ઓહમ. ઓ એટલે પરમાત્મા, હમ એટલે હું, કે જે પરમાત્મા છે ઓમકાર રૂપી એ જ હું છું. તો ઓમનો અર્થ એ જ થાય છે ઓહમ, એટલે ઓ એટલે પરમાત્મા, હમ એટલે હું. સોહમનો અર્થ એ થાય સો એટલે પરમાત્મા, હમ એટલે હું. એ પરમાત્મા જે તમે છો તે જ હું છો, આ એનો અર્થ છે. પણ હું પણ હમ પણ સુરતા જ્યારે 100 રૂપી શબ્દમાં સમાઈ જાય, અહમરૂપી આત્મા જ્યારે 100 રૂપી પરમાત્મામાં સમાઈ જાય ત્યારે ત્યાંથી આગળ વધે છે. બરાબર? હવે સમજી લ્યો કે ઓમમાંથી ડાયરેક્ટ તમે સોહમમાંથી ડાયરેક્ટ તમે ઓમકારમાં પહોંચ્યા, તો સોહમમાંથી ઓમકારમાં કેવી રીતે પહોંચાય છે આ પણ હું ઘણા ઓડિયોમાં વાત કરી ગયો છું. બરાબર? માનો કે સોહમ તો શબ્દ સ્વયં આપણે પોતે છે, આત્મા છીએ. પછી સોહમ, પછી હમરૂપી સુરતા જ્યારે 100માં સમાય એટલે આપણે શું થઈ ગયા 100. પછી 100 પછી ઓ આવે છે, ઓ એ જ ઓમકાર. હવે તમે ઓમકારમાં પહોંચી ગયા. બરાબર? ઓમકાર પછી ઓ શબ્દ ચાલુ થાય છે. ઓમાંથી અની પાછળ કોઈ અક્ષરો ઉઠતા પણ નથી, બીજા અની પાછળ અ લાગી જાય છેલ્લે સુધી. એકરસ શબ્દ ચાલશે. બરાબર? પછી એકરસ એ શબ્દ ચાલતો ચાલતો આગળ વધતા 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 જ્યાં શબ્દ પણ સમાપ્ત થઈ જશે. એક અક્ષર જ છે, એક અક્ષરી જ એ એક અક્ષર રૂપી અ પણ ખતમ થઈ જશે. એટલે જ્યાં અક્ષરો પણ નથી, શબ્દો પણ નથી, કાંઈ છે નહીં. હવે આ ઓહમમાંથી તમે સોહમમાં ગયા, સોહમમાંથી તમે ઓમાં ઓમાં ગયા, ઓમાંથી પછી તમે અમાં, આમાંથી લાસ્ટમાં કાંઈ અક્ષરો પણ નથી. બરાબર? જ્યાં કાંઈ છે જ નહીં એ અવસ્થાએ તમે પહોંચી ગયા. એટલે જ્યાં કાંઈ છે જ નહીં એ અવસ્થાએ તમે પહોંચ્યા, આને કહેવાય છે ઓહમ સોહમથી ઉપર. તો કેવી રીતે જવું? શ્વાસના માર્ગે તમે જઈ શકો છો. જેમ માતાના શ્વાસમાંથી આપણા શ્વાસની અંદર સોહમ શબ્દ આવ્યો, એવી જ રીતે આમાં સીધી સરળ અને સાધના છે. પણ એ પહેલાં સત્યનો રસ્તો અપનાવવો ખૂબ જ જરૂરી છે. જો બિલકુલ ખોટું બોલાય નહીં, કોઈને ઈર્ષા કરાય નહીં, નિંદા કરાય નહીં, છલ કરાય નહીં, કપટ કરાય નહીં, સત્ય જ બોલાય, સત્ય જ ધર્મ, સત્કર્મ કરતું રહેવાય. ટોટલ જગ્યાએ ધ્યાન રાખવાનું છે કે મારી જગ્યાએ, મારા હાથે કે મારા દ્વારા કોઈ ખોટું કાર્ય થાય નહીં, કોઈને દુઃખ લાગે નહીં, કોઈને મારાથી નુકસાન ન પહોંચે. આ બધી રીતે કમ્પ્લીટ રહેવું પડે. માત્ર સત્યનો માર્ગ તમે અપનાવી લ્યો ને, સત્યના માર્ગે ચાલો તોય મુક્તિ થઈ જાય અકર્તાના ભાવમાં આવીને. પણ કોઈને કરવું નથી. હું તો ત્યાં સુધી કહી દઉં છું કે ભાઈ જો કોઈમાં નક્કી કરી લેવાનું તાકાત હોય તો નક્કી કરી લ્યો સર્વસ્વ પરમાત્મા છે, હું કાંઈ છવ જ નહીં, કાઢી નાખો હું પણ કે બધે પરમાત્મા છે, સીધો સરળ માર્ગ, પતી ગઈ વાત જ. નરસિંહ મહેતા જેવી કે સર્વસ્વ પરમાત્માનું સ્વરૂપ છે, હું કાંઈ છવ જ નહીં, એવું નક્કી કરી લ્યો. તો સર્વસ્વ પરમાત્માનું સ્વરૂપ હોય, હું કાંઈ છવ જ નહીં, નક્કી થઈ ગયું. બધી જગ્યાએ પરમાત્મા જ છે. બરાબર? નરસિંહ મહેતા કહે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તો શ્રીહરિ જુજવે. એવી રીતે એક જ શ્રીહરિ રૂપી પરમાત્મા બધે છે. તો બધે પરમાત્મા જો હોય તો તમને ઝાડમાં પરમાત્મા દેખાય, પથ્થરમાં દેખાય, કીડીથી કુંદર સુધી બધા જીવોમાં દેખાય. દરેકની અંદર તમારી નારીમાં પણ તમને પરમાત્મા દેખાય જો તમે પરણેલા હોય તો. અને નારી હોય તો નારીને પણ એના પતિમાં પરમાત્મા દેખાય. પણ એ લેવલ પર પહોંચીએ, એ દૃષ્ટિ જ્યારે આપણે પર પહોંચીએ ત્યારે સર્વત્વ પરમાત્મા સ્વરૂપ બની ગયું, આપણને દેખાઈ ગયું, નજરે આવી ગયું. તો પછી આપણો કોઈ મિત્ર નથી, કોઈ શત્રુ નથી. જો આપણે કોઈને દુઃખ આપીએ તો સમજી લેવાનું પરમાત્માને દુઃખ આપીએ છીએ. જો છલ કરીએ, કપટ કરીએ તો સમજી લેવાનું પરમાત્મા સાથે છલ કપટ કરી રહ્યો છું. આ બધું આવી રીતનું છે. સીધો સરળ માર્ગ નક્કી કરી લે, હું કાંઈ છવ જ નહીં. પણ એ નક્કી કરવું બહુ કઠિન છે. કરોડોમાં કોઈક વિરલો જ નક્કી કરી શકે, નક્કી જ ન થાય. નરસિંહ મહેતાની જેમ
અખિલ બ્રહ્માંડમાં તો એક શરીર જુદું. આ નક્કી થઈ જાય કે બધે પરમાત્મા જ છે, તો તમને બધી જગ્યાએ પરમાત્મા જ છે, તો એ પરમાત્મા સ્વરૂપ જ તમને બધે લાગવા માંડ્યું, તો પરમાત્મા તમારું ધ્યાન પણ રાખે ને પરમાત્મા તમારી હાથે કોઈ પાપ કાંઈ થવાય ન દે. કારણ કે પછી તમે પરમાત્માની પનાહમાં આવી ગયા, પણ પરમાત્માની નિગરાણી હેઠળ તમે આવી ગયા, તમે એને સોંપી દીધું, પછી એને ધ્યાન રાખવું પડે ને. હે તો જેવી રીતે તમે બસમાં બેસી ગયા અને ડ્રાઈવરની ફરજમાં આવે છે ને, પછી તમને મંજિલ સુધી પહોંચાડું, એવી રીતના આજથી જ નક્કી કરી લ્યો ખોટું કોઈ દિવસ બોલીશ નહીં, કોઈ જીવોની હત્યા કરીશ નહીં, કોઈની ઈર્ષાનિંદા કરીશ નહીં, કોઈ સાથે વાદ વિવાદ કરીશ નહીં, કોઈ સાથે તર્ક વિતર્ક કરીશ નહીં, કોઈનું બુરું ઈચ્છીશ નહીં, કોઈની અંદર બુરાઈ જોઈશ નહીં, કોઈની ખામી જોઈશ નહીં. હે કોઈની સાથે હું નાના મોટું કરીશ નહીં, બધા સમાન જ છે. સમાન દૃષ્ટિ બનાવી લ્યો. સમાન દૃષ્ટિ જેની બની જાય ને એને સંત કહેવામાં આવે. આ સંત છે સાચો, સમાન દૃષ્ટિ. એ સંતને તમે ગમે એમ કહો, એને કંઈ પરવાય ન હોય. તમે એને માન આપો તો ભલે, અપમાન આપો તો ભલે, જોડા પાસે બેસાડો તો ભલે, ખાવા આપો તો ભલે, ન આપો તો ભલે, એને કાંઈ મતલબ જ નથી. પણ અત્યારે એ લેવલ પર કરોડમાં કોક વિરલો પહોંચ્યા ગયા. અત્યારે તમે કોઈ સંતને બે વાણે કહેજો, 10 તમને સંભળાવશે. હે શબ્દોની લડાઈ કરે. તો આમાં શું છે? 52 અક્ષરની લડાઈ શબ્દમાં છે જ નહીં. નિર્મળ બનવું પડે છે. તો ઓમ સોહમની ઉપર આપણે એક વાણીમાં કહી ગયા છે કે ઓમ સોહમની ઉપર કાંઈ છે જ નહીં. ઓમ સોમની ઉપર કોઈ નામય નથી. હે ઓમ સોમ બધી ઉપર જવું હોય, ઓમ સોમથી ઉપર કેવી રીતે જવાય છે? તો આ રીતે જવાય. ત્યાં ઓમ છે, સોમ છે, શિષ્ય છે, ઓમ છે એ ગુરુ છે. તો શિષ્ય 100 રૂપી ગુરુ, આ ઓમ રૂપી ગુરુમાં સમાઈ ગયો, અને જ્યાંથી ઓમકાર પ્રગટ થયો હતો, જ્યાં કાંઈ હતું જ નહીં, ત્યાં તમે પહોંચી ગયા, તો પતી ગઈ વાત. ઓહમય નહીં, સોમય નહીં, આ ઓમ સોમની ઉપર 12 ઉંગલ હે 12, 12 ઉંગલ હે 12 ધ્યાન ધરવું હોય તો એ થોડું કઠિન માર્ગ છે. પણ સાચા અભ્યાસી ધ્યાની ગુરુ મળે, ધ્યાન સાધનામાં પારગત થયેલા ગુરુ મળે ને તો જ એ ધ્યાન કરાય, નકર ન કરાય. અને સોમ શબ્દ સાચા દેહધારી અધિકારી જો ગુરુ મળે, એની પાસે સોમ શબ્દની તમને પ્રાપ્તિ થાય તો તમને સફળતા એ કામ આવે, બાકી ન આવે. કારણ કે એ ગુરુની અંદર આચરણ ન હોય, ગુરુની અંદર સત્યનું આચરણ હોવું પડે, સત્યનો રસ્તો હોવો પડે, પોતે ઇન્દ્રિયાતીત હોવા પડે, સિલવંત હોવા પડે, વિષય વાસના રહિત હોવા પડે, લોભ લાલચ રહિત હોવા પડે. હવે સ્વયં ગુરુ જ લોભ લાલચમાં હોય અને વિષય વાસનામાં પડ્યો હોય તો એનાથી આપણે પાર પડીએ નહીં. કથણી બકણી થાય, બીજું કાંઈ થાય નહીં. બરાબર? જેવી રીતે હું ઘણીવાર કહું છું, શિવોહમ, શિવોહમ એ જ સોહમ, સોહમ એ જ શિવોહમ. શિવોહમ, ધ્યાન દેજો વાતમાં. શિવોહમ, શિવ એટલે આત્મા, શિવ પ્લસ ઓહમ જોઈ લો તમે. શિવોહમની સંધિ વિક્ષેપ કરો. શિવ પ્લસ ઓહમ, શિવોહમ. બરાબર? જેમ કે પહેલાં સી, પછી વ, પછી વની ઉપર એક માત્રાને બાજુમાં એક કાનો, એટલે ઓ થઈ ગયો, વો થઈ ગયો, એટલે શિવોહમ. શિવ એ આત્મા છે, ઓહમ એ પરમાત્મા છે. આ શિવોહમ. તો શિવોહમ શબ્દની અંદર આત્મા અને પરમાત્મા બે આવે છે. એવી જ રીતના સોહમ છે. સો એ પરમાત્મા, હમી હું, હમી આત્મા, હમી સુરતા. તો શિવોહમની અંદર એ પણ આત્મા પરમાત્મા બે છે, અને સોહમની અંદર એ આત્મા પરમાત્મા બે છે. શિવોહમની અંદર એ સુરતા અને શબ્દ છે, અને સોહમની અંદર એ સુરતા અને શબ્દ છે જ ને. આવો સીધો ને સરળ હિસાબ છે. હે શિવોહમ, શિવ પ્લસ ઓહમ, તો શિવ એ આત્મા, ઓહમ એ પરમાત્મા. એ સદાશિવ, ઓમ એ સદાશિવ, એ સદાશિવ એ સર્વવ્યાપક. બસ આ જ છે. તો ચલો હવે ઘણી બધી વાત થઈ તમારી સાથે. બરાબર? 24 મિનિટની આસપાસ થવા આવ્યું, તો તમે કાંઈ બોલશો નહીં. સત્ય સનાતન ધર્મની જય.